તો ભાઈ ગાઈસ હવે અત્યારે નીચે ઉતરશું કે અહીંયા બેઠા આરામ કર્યો અને અહીંયા સામે આપણે બૂટ રાખ્યો કેમેરામેન યાર આ દેખાડો જે ખાવા આવ્યા એ દેખાડો નહીં આ મારું મોટું તો શું તો ભાઈ ગાઈસ અત્યારે તો નીચે ઉતરી ગયા છીએ અને તમે જોઈ શકો છો ભીડ હવે આમ જોઈએ માર્કેટમાં જઈએ અંદર અને તો ભાઈ ગાઈસ અત્યારે તો નીચે ઉતરી ગયા છીએ અને તમે જોઈ શકો છો ભીડ હવે આમ જોઈએ અને ભાઈ પગથિયા થોડાક આમ હાર્ડ લાગે થોડુંક વાળા સો હેલો એન્ડ ગુડ મોર્નિંગ ગાઈસ એક અનધર વ્લોગમાં તમારું સ્વાગત છે. આઈ હોપ તમે બધા મજામાં જશો. તો 13 વાગ્યા છે સવારના 5:09 જેવું થયું છે. તમને દેખાડું કેટલા વાગી ગયા જો 5:10 થઈ છે અને આજે જવાનું છે. આજ છે રવિવાર અને આજે જવાનું છે બહાર કેમ કે કાલે રાત્રે પ્લાન થયો હતો ચોટીલા જવા માટેનો અને આ ભાઈ શું કે હજી શું જાગ્યા તમે જોઈ શકો છો. હા ભાઈ જાગી ગયા મારે અવાજના લીધે. તો ચાલો તૈયાર થઈ ગયા અને જો અત્યારે આમ જો સૂન સાંગ ગયો હા અંધારું અત્યારે બધો કોણ જાગ્યું હોય ભાઈ. તો ભાઈ અત્યારે દ્વારકાધીશે પહોંચી ગયા છીએ અને ચા પીવા માટે કેમ કે પહેલે ભાઈ ચા પીવો જરૂરી છે ભાઈ અત્યારે કેમ કે વહેલા ઉઠાવે ને તો ચા નાસ્તો તો નથી પણ ચા જોઈએ ચા બા પીએ ચા ભરી દે એટલી વાર હે પછી નીકળીએ. અહીંયા પેટ્રોલ પૂરા આવ્યા હતા આ કોઈ તમને લાગે નહીં પેટ્રોલ પંપ જેવું છે તમે જોઈ શકો. આ શું કે રેસ્ટોરન્ટ કેફે જેવું બનાવ્યું એ જો પેટ્રોલ પંપ. બાકી આ જો કેવું ઘાસ ને લીલું હરી જાય કેવું કટિંગ મસ્ત કર્યું છે. રાત્રે એવું જ લાગે કેફે જેવું જો લાઇટિંગ બાઇટિંગ બધું ફિટ કર્યું મસ્ત અને કહીએ તો વાતાવરણમાં બેસ્ટ થઈ ગયું અત્યારે. આ મિરર છે કે શું છે ને આ મિરર તો નથી બકા બંધ થઈ ગયું રાત્રે ખુલતું હશે એવું હશે. તો ગાઈઝ ફાઇનલી 7:30 જેવું થયું અને ભાઈ ચોટીલા પહોંચી ગયા છીએ આપણે. હવે અહીંથી છે ને જે આપણે આ ડુંગરો ચડવાનો છે અહીંથી પગથિયા છે શાયદ ભાઈબંધની ગાડીમાં રાતે જ પ્લાન થયો કા ભાઈ. અને પબ્લિક પણ કહીએ ને તો જો પબ્લિક પણ બહુ જાજી હોય. જો અહીંથી પગથિયા ચડવાનું છે પગથિયા ચડશું. અહીંયા તમે ટ્રાફિક જોઈ શકો છો અહીંથી આપણે હે તો ભાઈ ગાઈઝ અત્યારે મિનિમમ 150 પગથિયા ચડ્યા હશે અને ભાઈ પગથિયા થોડાક આમ હાર્ડ લાગે થોડુંક વળાક આવે ને એ રીતનું આવે. બાકી તમે પબ્લિક પણ જોઈ શકો છો. પાછી કાલે પૂનમ છે એટલા માટે ટ્રાફિક પણ આમ કહીએ ને તો જોઈએ એટલું છે આજે આમ ખાલી પણ અહીંયા ને ઉતરવાવાળા વધારે ચડવાવાળા કરતા. આમ જોવા ગઈ છે આ પગથિયાની રીત જો આ ને આમ ઠકવાડે આપને બાકી તો સીધા હોય ને તો વાંધો ન આવે. આમ જેમ ઊભા હોય ને એ બહુ નડે. તો ભાઈ ગાઈ અહીંથી વ્યૂ કંઈક આવું આવે જો નકરા મકાન અને અહીંયા હાલત ટાઈટ થઈ ગઈ છે. હું કાકા ચડી જાવ કાકા વિડીયો બોલે ચાઉલ માત કે જય. તો ભાઈ ગાઈઝ માતાજીના દર્શન કરી આવ્યા છીએ અમે અને અહીંયા બેઠા છીએ. સામે માં લખેલું છે કેમેરામેન બતાવજો તમે ઝૂમ કરીને
અને આપણે કહીએ આવ્યા છે અને અત્યારે શું કહે કે માતાજી લીધા છે, શ્રીફળ વધેરી લીધું છે અને અહીંયા બેઠા છીએ. હવે ઘડીક અહીંયા બેસશું, પછી અમે અહીંથી નીચે તરફ રવાના થશું. અને તમે જોઈ શકો છો અહીંયા પ્રસાદ પણ વેચાય છે. તો ભાઈ ઘણા બધી પ્રકારની મીઠાઈ છે અને અહીંયા તમે જોઈ શકો છો કે ઘણા પણ ભક્તો અહીંયા બેઠા છે. આસપાસ તમે જોઈ શકો છો. તો ભાઈ ગાઈઝ હવે અત્યારે નીચે ઉતરશું કેમ કે અહીંયા બેઠા આરામ કર્યો અને અહીંયા સામે આપણે બૂટ રાખ્યા હતા. અહીંથી બૂટ પહેરશું અને હવે નિરાતે નીચે ઉતરશું. પછી હે અરે આરામથી પણ નીચે તડકો થાય એટલે આવે ને આપણે નીચે પહોંચી જઈએ. હા બેટા આપણે નિરાતે નીચે બેસશું, મને નથી બેવાનું એવું નહીં, બેસશું. હવે અહીંયા પેલા આપણે શૂઝ ગોતીશું કે ક્યાં રાખ્યા હતા, ક્યાં રાખ્યા ભાઈ તે શૂઝ આપણે? હાલો તો સામે જ છે, મળી ગયા હે. તો ગાઈઝ આમાં એવું છે કે ભાઈ જો આપણે શૂઝ છે ને આપણે બહાર જતા હોય ને ત્યારે ધ્યાન રાખવું પડે શૂઝનું. આમાં શું હોય કે ચપ્પલ હોય ને તો પહેરવા વાંધો ના, શૂઝ હોય તો મોજા પહેરવા પડે. પછી કહીએ ને તો ભાઈ શું કે વાર લાગે, આમાં વાદરી બાંધવી પડે ને બહુ અઘરું એમ કહીએ ને. અહીંયા પણ સારું એ અહીં વ્યવસ્થા સારી છે. અને બીજી વાત એ કે ભાઈ થોડુંક ચપ્પલ હોય તો વાંધો ન આવે, બાકી અવાજ પણ બહુ થાય. ભાઈ ગાઈસ અત્યારે 9 વાગ્યા છે અને ભાઈ ઉતરવામાં તો શું કે વાર ન લાગે, થોડુંક જ 50-60 જેવા પગથિયા રહ્યા છે. આ તો શું કે ઉતરવામાં તો સ્પીડ લાગે, બાકી ચડવામાં અઘરીનું પાડી દે. અત્યારે તો વાંધો ન આવે. હા અત્યારે તો હાવ ગળદી ઓછી, કેમ કે જો વહેલા ચડીને ઉતરી ગયા ને તો બેસ્ટ, કેમ કે ગરમી છે ને આવું ઓછી થાય એમ. બાકી બપોરે આવીએ 10-11 વાગ્યા પછી ચડવાનું સ્ટાર્ટ કરીએ એટલે આમ કહીએ તો બહુ અઘરીનું પડે. તો ભાઈ ગાઈસ અત્યારે તો નીચે ઉતરી ગયા છીએ અને તમે જોઈ શકો છો ભીડ. હવે આમ જોઈએ માર્કેટમાં જઈએ અંદર અને આ ભાઈ કંઈક ઘોડીનું છે, આની ઉપર ફોટા પાડવાના. શું હે કાકા, શું હે ફોટાનું? 100 રૂપિયા. કયો કેનોનમાં ફોટા પાડો? કેનોનમાં ફોટા પાડે આ રીતનું હોય છે. ઘોડો તો આમ નથી, કાં ઘોડો નથી? હું તાર ફોટો પાડો એમાં? એટલે નાનો નથી તું કાકા, અમાર શું બોલ શું વિડીયો ઉતાર્યો? આને વિડીયોમાં ખૂટતું નથી, કેટલા વિડીયો બનાવે. ગરમી તો જાણે તું કાકા, કાંઈ વાંધો નહીં, બનાવી વિડીયો. હાલ ચડી જાવ ઉપર ઘોડા ઉપર. હવે તો ભાઈ જો આ ભાઈ એની રીતના વયા ગયા છે. અહીંયા જો આમ જોઈએ તો હાથમાં પહેરવા માટેની શું કહેવાય આને, મને નામ તો નથી યાર. બ્લોગ બનાવો તારે નામ ભૂલાઈ જાય. કડું એક લેવાનું હતું, એ સાચી વાત છે. તો હવે જોઈએ આપણે કડું. શું હે ભાઈ કડાનું? કડ 100 રૂપિયા. કોઈ પણ કડું લ્યો. હવે જો અંદરની દુકાન આ રમકડા બમકડા સારા મળે. હવે જોઈએ હા કઈ રીતનું શું છે બધું. આ જો ભાઈ ટ્રાય કરે છે યાર પહેરવાની. યાર એક સાઈડ વિડીયો તો કેવું લાગે કોમેન્ટ કરજો જરા. આમ જો આ ભાઈ જો આઈફોન યુઝ કરે ને, આપણે લેવાનું ઓકાત નથી. હા ભાઈ જો કયો 11 કયો હે 14 જોયો ને. બાકી તમે જોઈ શકો છો ગાઈસ ઘડિયાળનું કલેક્શન અને બધી ઘડિયાળના 150 રૂપિયા છે ભાઈ. અહીંયા ગરમી પાછી પ્લસ કે એટલી થાય ને તો વાત પૂછો. આના પ્રસાદીનો ભાવ પૂછો ને તો ભાઈ આના 100 રૂપિયા, આના 50 રૂપિયા. આ કંઈક નાના છોકરા માટેનું સ્ટાર ને એવું છે. પેલા આપણે નાના હતા ને ત્યારે આ બધું બહુ ખાધું એમ. આ કંઈક હા ભાઈ તમને રુદ્રાક્ષની માળા મળી જશે બધી. આ જો મહાદેવની આ ત્રિશુલ ને રુદ્રાક્ષની માળા છે. અહીંયા આ હાથમાં પહેરવાની છે. આ જે પેલું ઓલું આવે, પણ મેં તો શું કે જે આ કડું લીધું કે હવે હાથમાં નથી પહેરવું બીજું કંઈ. તમે જોઈ શકો છો આ સાઈડ છે રમકડાનું બધું નાના છોકરા માટેના. અને આ હમણાં બહુ ટ્રેન્ડિંગમાં છે પૈસાનું. 1-2 રૂપિયા નાખો, 2 રૂપિયા નાખો, 3 રૂપિયા નાખો, 4 રૂપિયા નાખો એ રીતે.
સિસોડો છે તમે જોઈ શકો છો. સિસોડાને 20 રૂપિયા. અને અહીંયા તલવારું મળે છે તમે જોઈ શકો છો. છત્રીઓની તલવાર આપણે નથી કામની ભાઈ. અહીંયા હું અહીંયા એકવાર ફોટો પણ પડો ભાઈ હતો. અહીંયા તમે ને ખાલી તમારું ફેસ યુઝ થાય એવા આમ માની લો કે જો આ ખાલી આ તમારું ફેસ દબાવ્યું હોય. બાકી આ તો ઓલરેડી તૈયાર થઈને જ આવેલો. આ જગ્યાએ મેં ફોટો પાડવેલો હતો. મારી પાસે છે હજી પોલીસનો, હું હશે ને તો મોકલીશ. અને અહીંયા બાઈઓ માટેની બંગડી છે, બહેનો માટેની. જો હા કઈ કાર કહેવાય પેલી? લેમ્બોર્ગિની ને પ્રાઇઝ અહીંયા જોરદાર હો ભાઈ. અને અહીંયા ભાઈ આ કમલેશ વીટીયુ માપે છે. થઈ એક માપમાં આવી. અને આ કડું ભાઈ તો ભાઈ ગાઈસ અત્યારે આવી ગયા છીએ આપણે રાજ ફરસાણ છે એમાં. દેખાડો કેમેરામેન યાર, હા દેખાડો જે ખાવા આવ્યા મારું મોટું તો હું ડેલી દેખાડવાનું. બાકી આ દેખાડો મને દેખાડો ભાઈ, એક ધારું એની ઉપર નજર ના. અરે કહેના ક્યાં ચાહતે હો. બાકી ખાવું એ આવી જાવ ભાઈ. અહીંયા છે ચોટીલામાં. અને કઢી આ કેટલા સમય પછી ખાઈએ એ આપણે. ઊંચું કરો યાર કેમેરામેન, ઊંચું કરો. કેમેરામેન કાચા પડે યાર. વાંધો ને રાખી દો. તમે જોઈ શકો છો આપણા નાના છોકરાઓને બુક વેચવા આપી દે. એના ફેમિલી તારા પપ્પા કામ કરે, તારા પપ્પાને ન કહેવાય કે મારે ભણવાનું હોય એટલે આ ન કરી શકું. કેટલામાં ભણે? કેટલામાં ભણે? ચોથું. તું બધા ખોટું બોલો માં. ચોથું ભણો. કેટલી બુક આવે ચોથામાં? ચોથામાં કેટલી બુક આવે? બુકના નામ બોલજે. બુકના નામ પાઠ્ય પુસ્તક આવે ને નામ બોલજે. તો ભાઈ ગાઈસ અહીંયા બ્રેક લીધો હે ઘડીક. શું કે પેલું આપણે કાપી નાખ્યું ભાઈ 25 કિલોમીટર જેવું અમે કાપી નાખ્યું રન. નીકળી ગયા છે ચોટીલાથી. અને વાગ્યા છે કંઈક 9:30-10 જેવું જોવે. અહીંયા સોડા બોડા પીશું અને પછી 5-10 મિનિટનો પોરો ખાવું અને પછી અહીંયાથી તરત નીકળશું. મસાલા સોડા લીધી, જીરા મસાલા. ચાલો હેલો ગાઈસ, અત્યારે વાગ્યા છે રાતના 9:30-10 જેવું જોઈએ. એડિટિંગ કરવાનું બાકી અને પછી હું ચોટીલાથી આવી વિડીયો બનાવ્યો નહોતો. તો અત્યારે આપણે શું કહે કે હજી તો મિની બ્લોગનું એડિટિંગ કરવું થોડું કામે આવી ગયું હતું વચમાં એટલે નથી થયો અને એડિટિંગ નથી થયો. એડિટ કરવા અત્યારે બેસીશ. ભાઈ પણ મને દેખાતું નથી યાર. કાંઈ વાંધો નહીં. તો ભાઈ ગાઈસ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂર કરજો. મળીએ નવા બ્લોગમાં. ગુડ નાઇટ.